સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે. આજે પુરુષોત્તમ અધિક માસનો 5મો દિવસ. આજે આપણે બૃહદ નારદીય પુરાણ અંતર્ગત પુરુષોત્તમ મહાત્મ્ય કથાના અધ્યાય 5 ગોલોકમાં મળમાસનું આગમન તેનું શ્રવણ કરીશું. કિમુવાચ મહાભાગ શ્રુત્વા તત્વચનમ હરિ ચરણાગ્રે નિપતિતમ અધિમાસમ તપોનિધે. નારદજીએ પૂછ્યું, હે નાથ, મળમાં સુખ શાંતિના ધામ સમા વૈકુંઠમાં શ્રી ભગવાનના સાનિધ્યમાં હતો, છતાં પોતાના દુઃખને ભૂલી શકતો નહોતો. તેથી તે મૂઢની જેમ ભગવાનના ચરણો આગળ પડ્યો હતો. ભગવાનની પાસે રહેલા ગરુડજીને એમ લાગ્યું કે તે મૂર્છા પામ્યો છે. તેથી તેને ભાનમાં લાવવા માટે ગરુડજીએ મળમાસ ઉપર પાંખો વડે વાયુ ઢોળવા માંડ્યો. થોડી વારે તે સ્વસ્થ થયો એટલે ભગવાન કહેવા લાગ્યા, હે વત્સ, તું હિંમત રાખીને મારા પર શ્રદ્ધા રાખીને ઊભો થા. તારા દુઃખના નિવારણ માટે હું તને ગોલોકમાં લઈ જાઉં છું. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ રહે છે. તેમના આગળ તારું દુઃખ વર્ણવવાથી તેઓ તને જરૂર દુઃખ મુક્ત કરશે. શ્રી કૃષ્ણ રંગે શામળા, 4 ભુજાવાળા અને અત્યંત તેજસ્વી છે. તેમના અંગે કિંમતી રત્નો જડેલા આભૂષણો છે. મસ્તકે કૌસ્તુભ મણિથી શોભતો મુગટ અને કાને લટકતા કુંડળો તેમની પ્રતિભામાં ઓર વધારો કરે છે. શ્રી કૃષ્ણ જ્યારે ભવ્ય રત્ન જડિત સિંહાસન પર બિરાજે છે ત્યારે અનેક પાર્ષદો તેમની સેવામાં હાજર રહે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મુરલી વગાડે છે ત્યારે એનો નાદ સાંભળીને ગોપીઓ અને ભક્તો સાનભાન ભૂલી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ભક્તોના દુઃખ હરવાને તેમજ ભક્તોની મહેચ્છા પૂરી કરવા ગોલોકમાં હંમેશા તત્પર રહે છે. હું તને એ ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઈ જાઉં છું. વિષ્ણુ ભગવાન પળવારમાં મળમાસને ગોલોકમાં લઈ આવ્યા. ગોલોકનો વૈભવ અને શોભા જોઈ મળમાસ સ્તબ્ધ બની ગયો. અહીં સુવર્ણ મંદિરો, રત્ન મંદિરો હતા. અતિ રમણીય બાગ બગીચાઓ હતા. ગોલોકના રસ્તા રત્નજડિત હતા. તેથી ચારે કોર ઝગમગાટ થઈ રહ્યો હતો. ગોપ ગોપીઓથી સેવાતા શ્રી કૃષ્ણ ગોલોકમાં બિરાજી રહ્યા હતા. નૈમિષારણ્યમાં ઋષિમુનિઓ સમક્ષ સૂતજી નારાયણ નારદનો સંવાદ સંભળાવી રહ્યા હતા. તેમાં શ્રી કૃષ્ણે અર્જુનને અધિક માસના વ્રતનો મહિમા સંભળાવવા માંડ્યો. તેમાં અધિક માસ વૈકુંઠ લોકમાં વિષ્ણુ ભગવાન પાસે પોતાનું દુઃખ વર્ણવવા ગયો અને ત્યાંથી વિષ્ણુ ભગવાન મળમાસને ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઈ આવ્યા. ત્યાં સુધીની સર્વ કથા તેમને જણાવી. હવે આગળ શું બન્યું તે જાણવા માટે સૌ ઉત્સુક બન્યા હતા. એટલે શૌનક મુનિએ સૂતજીને કહ્યું, હે સૂતજી, ગોલોકમાં ગયા પછી મળમાસની શી દશા થઈ તે હવે સંભળાવો. આ સાથે અહીં શ્રી બૃહદ નારદીય પુરાણ અંતર્ગત પુરુષોત્તમ મહાત્મ્યનો અધ્યાય 5મો ગોલોકમાં મળમાસ તે પૂર્ણ થાય છે. હવે આપણે સાંભળીશું અધિક માસની અમૃત કથા. પણ એ પહેલા અનહદનાથ ચેનલને આવા જ ધાર્મિક વિડીયો જાણવા અને સાંભળવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરશો. હવે આપણે સાંભળીએ ગો સેવાની કથા. એક નગરમાં સોનારણ રહે. તે વિધવા હતી અને નિસંતાન પણ હતી. તે પોતાના નાનકડા ઘરમાં એકલી રહેતી હતી. પારકાના ઘેર કામ કરીને એ પોતાનું પેટ ભરતી હતી. નવરાશ વખતે તે ભગવાનનું ભજન કરે અને ભક્તિ કરે. એક દિવસ નગરમાં કથા બેઠી. સોનારણ રોજ કથા સાંભળવા જાય. એકવાર કથાકાર યજ્ઞનો મહિમા સમજાવવા લાગ્યા. છેલ્લે કથાકાર બોલ્યા, જેની પાસે યજ્ઞ કરવા દ્રવ્ય ના હોય તેમણે શ્રમયજ્ઞ અને સેવાયજ્ઞ કરીને તેનું ફળ મેળવી શકે છે. સોનારણે મનમાં નિશ્ચય કર્યો કે મારે શ્રમયજ્ઞ અને સેવાયજ્ઞ કરવો છે. ગામ બહાર આવેલા તળાવ આગળ એક મહાત્મા મંડુલી બાંધીને રહેતા હતા. તે સતત પ્રભુ ભક્તિમાં લીન રહેતા. તે મહાપવિત્ર અને ત્રિકાળ જ્ઞાની જેવા લાગતા હતા. તેમનું લલાટ જગારા મારતું હતું. તેમના દર્શનાર્થે નગરના સ્ત્રી પુરુષો અવારનવાર આવતા. સોનારણ પણ તેમના દર્શન કરવા જતી.
સોનારણના મનમાં થયું કે શ્રમયજ્ઞ કરવા માટે મહાત્માની મડુલી અને સેવાયજ્ઞ કરવા માટે મહાત્માની સેવા, આનાથી વધુ અનુકૂળ બીજું કંઈ જ ન હોઈ શકે. તે સૂર્યોદય પહેલા મહાત્માની મડુલીએ ગઈ અને મડુલીની આસપાસ પડેલો કચરો સાફ કરી પાણી છાંટ્યું. પછી મડુલી સાફ કરી બધું વ્યવસ્થિત ગોઠવી પાણીનું માટલું ભરી એ પોતાના ઘરે પાછી આવી. આ વખતે મહાત્મા મડુલીમાં નહોતા, તે જંગલમાં ગયા હતા. થોડી વારે મહાત્મા આવ્યા અને મડુલીની આસપાસની જગ્યા સ્વચ્છ બનેલી જોઈને, તેના ઉપર પાણીનો છંટકાવ થયેલો જોઈને તે વિચારમાં પડી ગયા. મડુલીમાં દાખલ થતાં મડુલી સ્વચ્છ અને વ્યવસ્થિત લાગી. પાણીનું માટલું ભરેલું જોયું. આ બધું જોઈ તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. સોનારણ ચતુર હતી. તે રોજ સવારે વહેલા જ્યારે મહાત્મા જંગલમાં ગયા હોય ત્યારે મડુલી આવીને બહાર અને અંદરની ખૂબ સુંદર સાફ સફાઈ કરી દેતી. મહાત્મા જ્યારે બહારથી આવતા ત્યારે સફાઈ જોઈને તે અચંબામાં પડી જતા. મનોમન તેઓ આ કાર્ય કરનારને આશીર્વાદ આપતા. મહાત્મા દરરોજ વિચાર કરતા કે કોણ આ આવીને રોજ બધું કામ કરી જાય છે. એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા. સોનારણ આવીને બધું કામ પતાવીને જવા લાગી ત્યારે મહાત્માએ તેને રોકીને પૂછ્યું, બેન, તું કોણ છે અને શા માટે તું મારી સેવા કરે છે? સોનારણ પોતાની ઓળખાણ આપીને પોતે કરેલા સંકલ્પની વાત કરી ત્યારે મહાત્મા બોલ્યા, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તું અધિક માસનું વ્રત કરજે અને સાથે સાથે ગાયની સેવા કરજે. તને દરરોજ એક અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. આમ તું આખો મહિનો ગાય માતાની સેવા પૂજા કરીશ અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ તો તને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. અધિક માસ શરૂ થતાં સોનારણે પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત શરૂ કર્યું. તે પ્રાતઃકાળે નદીએ નાહવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ગાયને નવડાવે, તેના કપાળે ચાંદલો કરે અને એને લીલું ઘાસ નાખે, એકટાણું કરે અને પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. તેને વ્રતનું ઉજવણું કર્યું. પછી વિચાર કરવા લાગી કે મને 30 અશ્વમેઘનું ફળ મળ્યું હશે, પણ એની ખાતરી શું? અને કુદરતનું કરવું કે એ નગરના રાજાનો કુંવર ગરમીના રોગથી પીડાતો હતો. આમ તો તે તંદુરસ્ત અને રૂપાળો હતો, પરંતુ આખા શરીરમાં દાહ ઉઠે એવી બળતરા થાય. તેને ઘડીભર ચેન ના પડે. રાજાએ મોટા મોટા વૈદ્યોને તેડાવ્યા, જાણીતા હકીમોને બોલાવ્યા, જોગી જતીને આમંત્ર્યા, ભૂવા ભરાડી બોલાવીને દોરા ધાગા પણ કરાવ્યા. ઘણાએ ઉપાય કર્યા, પણ કુંવરની બીમારીમાં કોઈ ફરક ના જણાયો. તેની બળતરા સતત ચાલુ જ રહેતી. એવામાં કોઈ સિદ્ધ પુરુષ રાજાના મહેલે આવ્યા. રાજાએ પોતાના કુંવરને બતાવ્યો. સિદ્ધ પુરુષે કુંવરના કપાળની રેખાઓ જોઈને કીધું, હે રાજન, તમારો કુંવર કોઈ દવાથી સારો થશે નહીં, મંત્ર તંત્રથી પણ સારો થશે નહીં, પરંતુ કોઈ વ્યક્તિ તેને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ અર્પણ કરે તો કુંવરનો દાહ મટે. કેમ કે તમારો કુંવર પૂર્વ ભવના શાપને કારણે આ દાહની પીડા ભોગવી રહ્યો છે. સિદ્ધ પુરુષ તો રસ્તો દેખાડીને ચાલતા થયા. રાજાએ તરત પ્રધાનને બોલાવ્યા અને કહ્યું, આખા નગરમાં ઢંઢેરો પીટાવો કે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્યફળ કુંવરને અર્પણ કરી એના શરીરનો દાહ મટાડે. જે કોઈ આ કાર્ય પાર પાડે તેને રાજા તરફથી સારી બક્ષિસ આપવામાં આવશે. 2 દિવસથી નગરમાં ઢંઢેરો પીટવામાં આવ્યો, છતાં કોઈ રાજા પાસે આવતું નહીં. રાજા રાણી નિરાશામાં ડૂબી ગયા હતા. તેમને કોઈ રસ્તો સૂઝતો નહોતો. ઉડતી ઉડતી આ વાત સોનારણને કાને પહોંચી. તેને સાંભળ્યું, જે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ કુંવરને આપે તો એનો દાહ શમે. આ વાત સાંભળીને સોનારણને વિચાર આવ્યો કે પેલા મહાત્માના વાતની ખાતરી કરવાનો આ ખૂબ સારો અવસર છે. સોનારણ રાજાના મહેલે ગઈ અને રાજાને નમન કરીને કહેવા લાગી, મહારાજ, આપ કહેતા હોય તો કુંવરને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ હું આપું છું. રાજા તો સોનારણની વાત સાંભળીને તેની સામે તાકી રહ્યો. સોનારણના દેખાવ પરથી તો તે સાવ સામાન્ય અને ગરીબ લાગતી હતી. રાજા નવાઈ પામ્યો, કારણ કે અશ્વમેઘ યજ્ઞ કરવો એ કંઈ જેવા તેવાનું કામ નહોતું.
એને વિશ્વાસ ન આવ્યો. તોય આટલા ઉપાય કર્યા તો એક વધારે, એમ વિચારીને રાજાએ હા પાડી. રાજાએ હા પાડી એટલે સોનારણે એક કળશ ભરીને પાણી મંગાવ્યું. તેમાંથી અંજલિ ભરીને ચારે દિશામાં છાંટ્યું. પછી તે પાણીની અંજલિ ભરી પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધર્યું. હે પુરુષોત્તમ ભગવાન, તમારા વ્રતના પ્રતાપે સેવાનું ફળ મને 30 અશ્વમેઘ યજ્ઞ જેટલું મળ્યું હોય તો હું મારું 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આ કુંવરને આપું છું. તમે કુંવરનો દાહ સમાવો અને તેના શરીરને શીતળતા આપો. આટલી પ્રાર્થના પછી સોનારણે તે પાણી કુંવરના મુખમાં રેડ્યું. એ જ ક્ષણે કુંવરને બળતરા ઘટતી જતી લાગી અને થોડી વારમાં તો તેના શરીરનો દાહ શમી ગયો. કુંવરને શરીરનો દાહ શમતા તે એકદમ આનંદથી કૂદકો મારીને ઊભો થઈ સોનારણના પગમાં પડી ગયો. તેના આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રાજા આ જોઈ અચંબો પામી ગયો. હજુ હમણાં કુંવર રડતો હતો, તરફડતો હતો અને અત્યારે આનંદમાં અને ખુશીમાં હતો. રાજા પણ સોનારણના પગમાં પડી ગયો. રાણી પણ તેના પગમાં પડી અને બોલી, બહેન, તમારી ભક્તિ અને શ્રદ્ધાના બળે મારા કુંવરનો જીવ ઉગાર્યો છે. તમે તમારા વ્રતનું ફળ અર્પણ કર્યું છે. તે માટે અમે તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલીએ. હવે તમને જે ઈચ્છા હોય તે માગો. તમે જે માગશો એ અમે અવશ્ય આપીશું. સોનારણ કહે, હે રાજન, હે રાણીબા, પુરુષોત્તમ ભગવાનની મારી ઉપર કૃપા છે. ભગવાને જે કંઈ આપ્યું છે એનાથી મને ખૂબ સંતોષ છે. મારે કંઈ જ જોઈતું નથી. મારી ઈચ્છા છે કે તમે અને રાણીબા આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કરો અને ગૌ સેવા કરો. એમાં જ બધાનું કલ્યાણ છે. તે જ ક્ષણે રાજા રાણીએ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાનું અને ગૌ સેવા કરવાનો સંકલ્પ જાહેર કર્યો. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે સોનારણને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, વાર્તા કહેનાર અને વાર્તા વાંચનાર સૌને ફળજો. બોલ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.